હવે હું નીકળું મારે છે ને અટાણામાં ટ્રેન છે 8 વાગ્યાની. હું કહું 7:30 તો થઈ ગયા, હવે નીકળી જાઉં. નકર રોકાઈ ગયા હોત તો વાંધો ના આવત. આપણે જવાનું છે અટાણ જાનવીને તેડવા 1.5 કલાક પછી 9 સવા 9નું મુહૂર્ત સેતી. ના ના, હવે છે ને બંને બી મને જવા દ્યો. હવે છે ને મારે ત્યાં છોકરો નહીં રહેતો હોય ને, જો પ્રસંગ પતાવી ગયો ઘણો ને. હા, અસલ પ્રસંગ થઈ ગયો, બધું ગણાઈ ગયા, પૈસા બધું દેવાઈ ગયું, ઓલા માંડપવાળાને બધાને બધું દેવાઈ ગયું. એ નિરાશ થઈ ગયો, કામ બહુ સારું પતાવ્યું તમે. તો પછી મારે ટ્રેન છે તો હું નીકળી જાઉં ને. ક્યાં ગઈ બેન, શું કરે? ઈ રોઈવા લાગે. એ બેન. એ હા ભાઈ, બોલ ને. એ બેન, મારી છે ને હાલો નીકળવાનું છે ટ્રેન છે ને, પછી ઓનલાઈન બુક કરાવી લીધી હતી ટિકિટ. લે ભાઈ, આજ જાનવીને તેડવા જાઉં, તારે ટિકિટ લઈ લીધી, નીકળી જાઉં. લે ભાઈ, રોકાણો હોત તો. એમાં છોકરો રહેતો ન, બાથી થાય નહીં, ઓલી એકલી, બસ તને ખબર છે ને, હેરાન થઈ જાય. હું તારો પ્રસંગ પતાવી ગયો ને બસ. ઈ તો બરાબર ભાઈ, પણ ન કરું કહું કે તું રોકાઈ ગયો તો માર ભાઈ તો તેડવા જાઉં જો જાનવીને. ઈ તો વાત સાચી. જાનવીને યાદી દેજે, જાનવીને કહેજે કે મામા પછી નીકળી ગયા. હું પાછો આવી હતી 2 મહિના માટો મારી તઈ જાનવીને ઘેર જાય અટાણ નહીં ભાઈ, બેન મારે મેળ આવે, નીકળી જવું પડીએ. લે ભાઈ, હા તો હાલ ચા ને નાસ્તો કર્યો, કઈ તને ભર દઉં ટ્રેનમાં ખાવા હાટું. હમણાં ઝટઝટ કરી દઉં 8-10 થેપલા ભાઈ. એ ના બેન, કોઈ લઈ જાઉં ને ત્યાં બધું મળે ટ્રેનમાં. થાળી મળે, ખાવી હોય તો ને ભૂખે ન લાગે બેન. અહીં જતા હું પૂગી જાય, 7:30 થાય ને તો. પર ભાઈ તું પણ હા ઉતાવળ કરી. ના બેન, અહીં જે આનો ફોન હતો કે છે ને આવતા રહેજો, જો ટાઈમ હોય તો, જો કામ હોય તો રોકાઈ જાજો, તો નથી કહેતી હોય કે, પણ અહીં કે નકર આવતા રહેજો કે. મેં કીધું કે હા, તો પછી મેં ને તત્કાલમાં ટિકિટ લઈ લીધી, ખોટું હું 200 રૂપિયા વધારે દઈને. અરે ભાઈ, એવા કર્યા કોઈ વાંધો નહીં ભાઈ, તો આવી ગયો પ્રસંગમાં ઈ ગણે. પણ જાનવી હવે યાદ કરીએ કે મામા હતા તો અવાય ને, તો નીકળી ન જવાય ને. ઈ તો બરાબર બેન. ભાઈ બાને છે ને બધાને યાદી દેજે, ભાભીને ને છોકરાને તો વાલો વાલો કરજે. અમે જાનવી છે ને પછી આટો મારવા આવ્યું. ત્યાં આવવાનું જ છે, એવી જ ના તો જીજાજી, તમારે આવવાનું જ છે. ના ના, આવ્યું મારે તામાં કેમ આવું પવનનું, તમને ખબર છે હું તો એમ નીકળી ન હગું. હા, ઈ તો બરાબર, પણ આવવાનું છે એટલો બધો કઈ પવન ન લાગે ટ્રેનમાં, બારી બંધ કરી દો તો કઈ. હા જોઈએ હવે જીવો ટાઈમ. હવે તો જાનવી જા તેડવા જાઉં પછી એનું ભણવાનું પાછું ચાલુ થઈ જાય ભાઈ. હમણાં વેકેશન પડીએ ને તો અહીં આટો માર્યું. ત્યાં આવવાનું જ છે બેન. ત્યાં હાલો, મારે છે ને હવે મોડું થાય, હજી રિક્ષા મળીએ ને તમારે વાર લાગી જાય, તો હું હાલો હવે નીકળું. જાનવીને યાદી દેજે, જાનવીને કહેજે કે મામા પાસે આવીએ. હા હા, ઈ તો હું કઈ પપ્પા એમ વયો જા, નથી ગમતું હાવ મને. ના ના બેન, હું આવી હતી પાછો. બસ અસલ પ્રસંગ પતી ગયો, અસલ જાનવીને હારું મળી ગયું. ઈ જ આપણે હતું ને, એક ને એક દીકરી હતી, આપણે એમ થાય કે હારું હારું જડી જાય. અસલ હારું મળી ગયું બેન. ઈ તો તારે ઉપાધિ ન. હા, ઈ કઈ નતું ઉપાડ્યો, બધાય હારા છે. બધાય મહેમાન કેવા હારા હતા ઈ આનો જમાઈ ને સંદીપ જમાઈ ને એની હાહુ ને સોનલ ને કેવા બધાય હારા છે. બધાય તને યાદ કરીએ, કેવા કાલ ભેગા મળીને બેઠા હતા. યાદ કરીએ એટલે મામા ના આવ્યા, સંદીપ તા જમાઈ તો બહુ યાદ કરીએ તને. હા યાદી દેજો, પછી મામા આવી ગયા કે કામ હતું ને નીકળી ગયા પછી. તો હાઈનની ટ્રેન રાખ્યું હોત તો એ કાલ સવાર પૂગી જાત. નથી જતી હાઈનની, અટાણે જ જાય છે. ઓ એવું છે, બસ જતી હોય કા? બેન અટાણ બસમાં ટિકિટ નથી ચડતી તત્કાલમાં, પછી એમાં મળી ગઈ તો હું ગાયને લઈ લઉં. પછી મેં તને પૂછ્યું નહીં, વળી તું કરાયું નાખી નહીં લેવા દે. હા ઈ તો બરાબર. જો બધા હિસાબ થઈ ગયા, બધી વસ્તુ ના તે બધું મુકાઈ ગયું, ઓલા ને જે ઓલું રાખ્યું હતું ડેકોરેશન એને પૈસા બેન દેવાઈ ગયા, બધું કામ કમ્પ્લીટ કરીને જાઉં. હવે બેનને કંઈ નહીં ઈરાત ઉપાધિ નહીં. પછી જાનવી વા હતી કે બિચારા આને તો જીજાજીને તો વાંધો આવે, કંઈ બહુ જઈ ન હકે, બધું બેન કમ્પ્લીટ કરીને જાઉં છું. હા ભાઈ, તું હતો દી વાંધો નહીં આવ્યો, નકર લે કીને સીધું ભાઈ અમારે. અરે ના ના બેન, હું બેઠો ને પછી શું છે. હાલો બેન, જય શ્રી કૃષ્ણ, આવજે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ, આવજે. બાને યાદી દેજે ને હો. હા હા મારી બેન, ઉપાધિ કરમાં તું કઈ. આવ્યો તો મજા આવે ભાઈ. ના ના બેન, પાછા આવ્યો આટો મારી જાઉં. બસ તમે આટો મારી જાજો ને બેન. હા હા ભાઈ. બેન પાઈ લાગું. હા મારા ભાઈ, જાજા જાજા આશીર્વાદ ને વેલા વેલા આવજો બધાય. હા હા બેન, જીજાજી પાઈ લાગું. એ આશીર્વાદ આશીર્વાદ છે અમારા તા. હાલો ધ્યાન રાખજો ને આવજો. તબિયતનું ધ્યાન રાખજો તમે. હા હા ભાઈ. હાલો, જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. બેન રડવાનું ન હોય બેન, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે ને બધાય યાદી દેજો માટે. હા હા બેન. ભાઈ મન બહુ રોવું આવે મને. અરે બેન, મન થાય ત્યાં આવી જવાનું, ભાઈનું જ ઘર છે હા ભાઈ. હાલો નીકળું બસ, હાલો. હા ભાઈ, જય માતાજી. બાને યાદ દેજે, ભાભીને જીણકનવાલો કરજો. હા હા બેન, હાલો આવજો. હા આવજો. આવજે ભાઈ. હા હા બેન, આવજે. ભાઈ આવજે પાછો. હા બેન આવજે, ધ્યાન રાખજો જાનવીની યાદી દેજે. હા ભાઈ, આવજે હો ભાઈ. હા હા બેન, આવજે. બિસાડો કેવો પ્રસંગ પતાવી ગયો, મારો ભાઈ કેવો ડાયો છે. હા ઓ ભાઈનું તો મોલ ન થાય એવું કામ કર્યું. કઈ કેવો પ્રસંગ હાટો આવ્યો એક દી, ન્યાથી છે ડાઈ.
મારા ભાઈનું તો મૂલ ન થાય હશે હો. હા મને કંઈ કરવા નથી દીધું હો જાનવીનમાં એ કે ના તમારે કંઈ કરવું નથી કે તમે થાકી રહો કાન દુખે એક તો તમારા તો અહીંયા રડમાં આવે હમણાં જો જાનવી આવતી રહે ઘર ખાલી ખાલી લાગે હાવ. પછી શું થાય જાનવી હારે વઈ જાય પછી શું કરીશું આપણે બે. રડમાં તું રડમાં હાલ તૈયાર થઈ જા હાલો આપણે જાનવીને તેડવા જ જવાનું છે હાલ ઊભી થા હા હાલ ભાઈ હોત તો મજા આવે કઈ વાંધો ને બિચારાને જવાનું હોય તો જવું પડે ને. તઈ પછી એમ ન કરાય પ્રસંગ તો પતાવી ગયો ને જો જઈ આવ્યો ને પ્રસંગમાં હા બિસાડો પ્રસંગ પતાવી ગયો એટલે ઘણે ના ના બિસાડ જવું પડે એમ હતું. તઈ હાલ હાલ જટ કરો આપણે મોડું થાય હમણાં 9 થઈ જાય હાલો નાસ્તો કરી લઈ બે. હા હાલ એ આવજો ચા ગરમ કરું ભાઈ તો નાસ્તો કરીને ગયા આપણે બે કરી લઈ હાલો. એ હાલ આવું હો થોડીક મોરી કરજે સા એવો. એ બહુ એ મોટી બહુ જોતા ડી માથે આવ્યો 9 થઈ ગયા તો એમ ન થતું કે ઉઠી જાય બહુ ઉઠાવે સા મૂકવો. છોકરો ઉધર ખાય તો એવી નીંદરમાં ઉઠી જોતા એ મોટી બહુ એ ઉઠ. એ હા બા બોલો ને. ઉઠ માં દીકરી 9 થઈ ગયા હજી સાઈ નથી પીધો હું તો કલાક થી ઉઠી કે હમણાં મોટી બહુ ઉઠે તો ફેન સા મૂકે માં દીકરી હાલો સા મૂક કાનુડો ઉતો તો હા બા રાતે મોડા હુતા હતા ને નીંદર ન હોય દી બા નકર તમને ખબર છે હું 6 વાગ્યા ઉઠી જાઉં. રાતીમાં સા મૂક હાલ હવે સા પીવો છોકરો ઉઠી જાત રે નહીં તું હાલ હવે કહું કે વહુ તું સા મૂકી દે. આ સંદીપભાઈ જાગી ગયા કે હુતા છે ઈ હું તો ખબર નહીં બાયણું બંધ છે તું કે એને હુવા દે ને એક તો કાલનો ખીજમાં હતો તું કે ઓરીને નતો ઉઠાડો હાલ ને મારું સા મૂકીને તો છે ને આપણે પી લઈ સા. કામવાળી આવી ને તાર પાસે નંબર નથી ના ના કામવાળી નંબર મારી પાસે થોડા હોય બા ઈ તો સોનલ પાસે હતા. માં આપણે એને એમ કીધું તું કે ફોન કરીએ તો આવજે તો હવે આવવા આવી કે નહીં આવે કેમ ખબર બા હું થાય હવે કઈ નહીં સંદીપભાઈ પાસે હા એની પાસે તો હોય નંબર. હા એ વાત સાચી પણ કઈ નક્કી નહીં ઈ નંબર ન રાખે સોનલ પાસે હતા નંબર ઈ ફોન કરતી હોય માં કરી હું આપણે ત્યાં કોઈ પાસે ઓળખતા નથી કોઈને માં બા ઈ યાદ નહીં હા અહીં ઊભી થાવ માં દીકરી સા મૂક જા. હા બા હાલો આ કાનોડો ઉતો ને તો સા મૂકું ને છે ને બ્રશ ને કોલમ હો જરીક વાર ઝાડવો કલાક ન કરતી લેપડી બહુ છે તું પાછી 15 મિનિટ સુધી બ્રશ કરીને કોગરા કરીને અડધી કલાક વહી જાહે તારી માં મને કોઈની સાની તલપ લાગી હો. હા બા હમણાં જ મૂકું કામવાળી નહીં આવે તો મરો થાય કઈ કર લે હું બે જણિયું કામ આ કાનુડો રહે નહીં કામવાળી નંબર તોય પણ ખરી છે ત્યારે કહેવાય ને કે કાલ આવજો આજ તો ના આવતા તે વળી કીધું કે ફોન કરીએ ત્યાં આવજો હવે ઓલી આવવાની નથી માં. ના બા હમણાં સંદીપભાઈને છે ને ફોન કે હું કરી દે હે હો. હા વાય નીમા નઈવા હે ની ભાઈ આવી ગયા કે હું કર્યું હે કેમ ખબર બા હું થયું હોય હું કરતા હવે જરૂર છે રે ને તો ખબર પડે માવતરે હારે બહુ પગ ભરાવી લીધા એમ પગ ભરાવી માલે મને ખબર હતી આને એક દિવસે હરખીથી લેવી હાવ કવરાવી દીધા હતા બા બહુ પાવર કરતી કહીએ કાઢવો પડે મોટો પાવર નો કરશે ને હાવ આપણે મગાવીએ તો બા હું મગાવું ઈ નથી જોતું આમ નથી જોતું ઓલું નથી કરવું સંદીપ આમ કરજો સંદીપ ખાવામાં સોનલ કે ઘૂંટડો પાણી પીજો તો ઘૂંટડો જ પાણી પીએ ઈવો હતો હાવ ઘેલો. હવે તો બા એને ખબર પડી ગઈ તઈ તો બાઈ ધાનકો થોડા બાતે ખબર પડી ગઈ કે આ છે ને હાવ માથે ચડતી જાય હવે હાવ તઈ એની માતા લે તમારી દીકરી નત ને આમ નત ને દીકરી ભલે ને ન હોય અમને તો બધી ખબર હોય ને કે હું હોય ને હું નહીં ને તમારી દીકરીને જરીક સમજાવાય આપણે સમજાય સાદર હાટું થઈને એટલું ઉપાડ્યું હે કેવા ખરાબ લાગે એ આપણે અહીં આવત તો આપણે એમ કરત એની આરે તો અહીં બા કેવી છે હાવ આવવાને તે આમ કરાય તો ખબર પડે તો અહીં મેં તો સંદીપને હરખુંથી કીધું કે આને છે ને હરખું તું કઈ કે ન કર આપણે ક્યાંય મૂકી આવીએ હારું બહુ હવે છે ને તું બ્રશ કરાય ઝટ કર મારમાં હાલો બા બ્રશ કરી લઉં હો પછી ચા મૂકું તમે હેઠે જાઓ ક્યાંય કાનુડા પાસે છે ના હું આની પાસે રહું હો. હા બા ઝટ કરજો હા બા પણ એમાં એવું વારો થાય થાકી ગયા આખી રાત નથી તા જોતા માં ફૂલ્યું કેવું હું તું બિસાડું હાવ કવરાઈ દીધા તા આખી રાત માં એને હાવ
મારો કાનોડો સોનલને એમ ન થયું કે મારો ઘરવાળો હોય ને ભેગી વહી જાઉં. સોનલને એકવાર ન થયું, મા બાપ પાસે પડી રહી. એકવાર તો એને થવું જોતું હતું, એકવાર તો મારો સાથ દેવો હતો કે હા તમે સાચા છો, આમ ન કરાય. એકવાર મારો સાથ ન દીધો એટલે મને ખીચ ચડી ને જરાય એમ થયું કે ના ના એનું સાંભળવું ખબર નથી પડતી મને. મારું હું થઈ ગયું ને મારા મગજમાં મને ખબર નથી પડતી. પણ આવું કરાતું હોય, આવા કરાય એનાથી. મને હાવામાં એટલો મગજ ચડી ગયો તો ને મારો. એક તો બા અવાજમાં બોલે, ભાભી બોલે, છોકરા તોફાન કરે, રડે, એટલે મારે કરવું હોય ને એ મને નથી ખબર પડતી. બહુ ઉપાડો લીધો તો હમણાં સોનાલે, બહુ ઉપાડો લીધો તો. કંઈ માનતી નહીં હો મારું. થોડુંક તો મનાય ને ભાઈડાનું ન મનાય. હું બાને એકવાર નહોતું કીધું કે હાલો બા મારા માવતરે, એકવાર નહોતું કીધું. મારો મગજ હટી ગયો તો. ભલે રીએ માવતરે, ખબર પડે એની બાની વાત થાસી છે. એકવાર ઘરવાળાને સાથ ન દીધો, એને ખબર નથી કે મારા ઘરવાળા ભેગું રહેવું, માવતર ભેગું નથી રહેવું. ત્યાં પડી રહી, આવી નહીં મારા ભેગી. થોડોક સાથ દીધો હોત ને તો મને એમ થાત કે ના મારી ઘરવાળી સાથ દીધો તો એનો સાથ દેત. એને મારો જીરી સાથ ન દીધો કે હા તમે સાચા છે મમ્મી, આમ તમારાથી ન કરાય, ચાદર માટે આમ ન કરાય, પ્લાસ્ટિક માટે આમ ન કરાય. જમતા હતા દહીં શીરાનું સંભળાવતા હતા, જાજો શીરો છે, જાજો શીરો છે. ત્યાં મેં સબુલી પકડી લીધી કે ના મારે કંઈ નથી બોલવું, પ્રસંગ છે બગડીએ. તો એ નથી સમજતી. રે ખબર પડીએ ન્યાન શીકણીની સેદારીમાં રે તું, તને ખબર પડીએ. બે શેરદી સોનલ સોનલ કરીએ પછી ખર્ચા થાય ને તો મોર નહીં ગમે માને. તમે માને આવીએ પટડી વાતું કહીએ કે ક્યાં ગયા તો કે આમ છે ઓમ છે, ગમે એમ કહીને ભોરવીને મોકલી દે. અરે બહુ પાકીની છે એની માં. હું કરવું ની ખબર નથી પડતું. આખી રાત જાગ્યો, નીંદર નથી આવતું, અટાણ માથું દુખે. ઓય માં કાલ તો સ્કૂલે ચાલુ થઈ જાહે છોકરાઓની. ઘર સંભાળવું, બધું ટેન્શન આવ્યું મગજમાં. એક વાર એને એમ ન થયું કે મારા ઘરવાળાને સાથ દઉં, એ જ મને અફસોસ થાય, બીજો એકય નથી થતો. સંદીપ, એ સંદીપ. એક તો આ એ હા બા આ ઉઠી ગયો. હાલ માં ચા પીવો ને. એ આવું જોવો ને હોળી વૈસે હોપારી છે. હું એમનું નીકળાતું ને થોડી વૈસે હોપારી થઈ ગયો. ન તામ જઈ શકતો, ન તામ જઈ શકતો કે હું કરવું ખબર નથી પડતી.